પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર। રાજ્યમાં પીએસઆઈ પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી બાબતે સરકારના ગૃહ વિભાગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તે અયોગ્ય હોય જે મામલે લખવામાં આવ્યો છે પત્ર। 5 વર્ષ સુધી જે રેન્જમાં નોકરી કરી હોય તેની બાજુની રેન્જ સિવાય બદલી કરવાનો નિર્ણય અયોગ્ય હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ નિર્ણયને લઈને સારા અધિકારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ લાગે છે। આવો ગેરકાયદેસર પરિપત્ર રદ કરવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। मैं राज्यना आदरणीय मृदु અને મક્કમ સંવેદનશીલ मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने एक पत्र लख्यो छे અને પત્ર એટલા માટે લખ્યો છે કે થોડા સમય પહેલા ગુજરાત રાજ્યની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર જે બિન હથિયારીની અંદર નોકરી કરે છે એમના માટે એક વિચિત્ર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે એમને 5 વર્ષ સુધી જે રેન્જની અંદર નોકરી કરી હશે એ રેન્જની બાજુની રેન્જ સિવાય એમની બદલી કરવામાં આવશે। ખરેખર આવો પરિવર્તન હોઈ ના શકે। સરકાર એ મને લાગે છે કે પાડાના વાંકે પખાલીને ડામ એવી વાત કરી રહી છે। જે લોકો ખરેખર ભ્રષ્ટાચાર કરતા હોય, જે લોકો તોડબાજ હોય, જે લોકોને જાહેર જીવનને હેરાનગતિ કરતા હોય, જે કાયદાનું પાલન વ્યવસ્થિત રીતે ના કરાવતા હોય કે ના કરતા હોય એવા પોલીસ અધિકારીઓ વિરુદ્ધે કાર્યવાહી કરવાને બદલે જે લોકો ઓનેસ્ટ છે, જે સમર્પણની ભાવનાથી નોકરી કરે છે એવા તમામ લોકોને એક લાકડી હાંકવા એ યોગ્ય નથી। બીજું, માત્ર પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે જ આવો પરિપત્ર કેમ? રાજ્યની અંદર ઘણા બધા વિભાગો છે, એ દરેક વિભાગની અંદર ડિવિઝન હોય છે, સબ ડિવિઝન હોય છે, સર્કલ હોય છે, તો એમના માટે પણ આવો નિયમ ના બનાવીને માત્ર પોલીસ અધિકારી માટે આવો પરિપત્ર કરવાથી એમના સામાજિક જીવન ઉપર અસર પડી છે। પોલીસ ગુજરાતની અંદર સ્ટ્રેસમાં જીવે છે। મોટાભાગના પોલીસ અધિકારી તમે જુઓ છો કે આત્મહત્યા પોલીસ કર્મીઓ કરી રહ્યા છે। આત્મહત્યાનું અને તણાવનું પ્રમાણ પોલીસની અંદર વધુ છે। કોઈ પણ વ્યક્તિને જોબ સેટિસ્ફેક્શન ના હોય તો એ સારી રીતે જોબ કરી શકે નહીં। એટલે આવો ગેરકાયદેસર પરિપત્ર રદ કરવા માટે મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને આગામી વિધાનસભાની અંદર પણ અમે આ મુદ્દો ઉઠાવવાના છે।